નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। હરિયાણાની 90 વિધાનસભા સીટો પર ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે, જેમાં 2 કરોડથી વધુ મતદારો મતદાનમાં ભાગ લઈ રહ્યા છે। આ સાથે જ રાજકીય બબાલ પણ ચાલી રહી છે। હજુ વોટિંગ ચાલી રહ્યું છે અને તે દરમિયાન બીજેપી નેતા અનિલ વિજે સીએમ પદ માટે દાવો કરતા કહ્યું કે જો તેઓ સીએમ બનશે તો આગામી મીટિંગ સીએમ હાઉસમાં થશે। તેમના નિવેદન પર કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ કહ્યું કે જો કોંગ્રેસ સીએમ બનશે તો અમે અનિલ વિજને પણ સીએમ નિવાસ પર બોલાવીશું। કોંગ્રેસને 60થી વધુ બેઠકો મળશે, સીએમ કોંગ્રેસના જ હશે। અનિલ વિજ જે પણ કહેશે તેનું અમે સીએમ આવાસ પર સ્વાગત કરીશું। ત્યારે રાજકીય બબાલ દરમિયાન ભાજપના કદાવર નેતા અનિલ વિજે મોટું નિવેદન આપ્યું છે। સવારે 9 વાગ્યા સુધી તમામ 90 બેઠકો પર 9.53% મતદાન નોંધાયું છે। એવામાં અંબાલા કેન્ટના બીજેપી ઉમેદવાર અને હરિયાણાના પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજે મોટું નિવેદન આપતા કહ્યું કે આ વખતે પણ ભાજપની સરકાર બનશે। પાર્ટી ઈચ્છે તે વ્યક્તિ મુખ્યમંત્રી બનશે અને જો પાર્ટી ઈચ્છે કે હું મુખ્યમંત્રી બનું તો તમારી સાથે આગામી મુલાકાત મુખ્યમંત્રી નિવાસ પર થશે। હું પાર્ટીમાં સૌથી વરિષ્ઠ વ્યક્તિ છું। લોકોએ પરિવર્તનનો નિર્ણય લીધો છે અને તમે આખા હરિયાણામાં આ વલણ જોઈ શકો છો। ભાજપ કેવી રીતે કહી શકે કે તેઓ સરકાર બનાવી રહ્યા છે? હું ભાજપનો આભાર માનું છું કે તેમની પાર્ટીમાં ચર્ચાનો મુખ્ય મુદ્દો એ છે કે કોંગ્રેસનો સીએમ કોણ હશે। તેનો અર્થ એ છે કે તેઓએ સ્વીકાર્યું છે કે કોંગ્રેસ સત્તામાં આવી રહી છે અને લોકો કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપવાના છે। હુડ્ડાએ કહ્યું, અમને વિશ્વાસ છે કે લોકો હરિયાણામાં કોંગ્રેસ પાર્ટીની સરકાર બનાવવા માટે મતદાન કરી રહ્યા છે। છેલ્લી વખત ભાજપે કહ્યું હતું કે તેઓ 75 સીટોને પાર કરશે, પરંતુ 40 સીટો પર અટકી જશે। હુડ્ડાએ કહ્યું કે અમને વિશ્વાસ છે કે લોકો હરિયાણામાં કોંગ્રેસ પાર્ટીની સરકાર બનાવવા માટે મતદાન કરી રહ્યા છે। મેં જોયું કે સવારે તેઓ કહી રહ્યા હતા કે તેમને 50થી વધુ બેઠકો મળશે, તેથી તમે કલ્પના કરી શકો છો કે તેમને કેટલી બેઠકો મળશે। આ બંધારણ ખેડૂતો અને હરિયાણાના ગરીબોને બચાવવા માટેની ચૂંટણી છે। હરિયાણામાં આજે મતદાન થઈ રહ્યું છે અને 8 ઓક્ટોબરે મતગણતરી થશે। ત્યારે હરિયાણામાં આ વખતની વિધાનસભા ચૂંટણી માટે 20,629 મતદાન મથકો બનાવાયા છે। તેમજ કોંગ્રેસ પાર્ટીએ આ વખતે કુસ્તીબાજ વિનેશ ફોગાટને ઝુલાનાથી ઉમેદવાર બનાવી છે। નોંધનીય છે કે 3 ઓક્ટોબરે એટલે કે મતદાન પહેલા ભાજપના વરિષ્ઠ નેતા અશોક તંવર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા। આ વખતે રાજ્યમાં હરીફાઈ રસપ્રદ બની છે, જેમાં શાસક પક્ષ ભાજપ હરિયાણામાં ત્રીજી વખત સરકાર બનાવવા માટે ચૂંટણી લડશે, જ્યારે કોંગ્રેસ લાંબા સમય પછી રાજ્યમાં સત્તામાં પાછા ફરવાની આશા સેવી રહી છે।